નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આ વર્ષ દરમિયાન મિત્રો કપાસની બજારમાં 1600+ હાલ ભાવ જોવા મળી રહ્યા નથી અને હજુ પણ નથી જોવા મળી રહ્યા, પરંતુ હવે ખેડૂતો પાસે કપાસનો સ્ટોક નથી, જેના કારણે હવે વેપારી પાસે કપાસ જોવા મળી રહ્યો છે। તેમજ હવે મિત્રો નિકાસ ભાવ જો વધશે તો હવે કપાસની બજારમાં સુધારો જોવા મળશે। એટલે કે હવે મિત્રો ખેડૂતો પાસે કપાસ નથી, એટલે કપાસના ભાવ વધવાની સંભાવના આગામી મહિનામાં દેખાઈ રહી છે તેવું અનુમાન છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1135 થી 1400 રૂપિયા, મોરબી 1350 થી 1596 રૂપિયા, ધંધુકા 1220 થી 1534 રૂપિયા, વડાલી 1350 થી 1641 રૂપિયા, ખાંભા 1300 થી 1560 રૂપિયા, રાજકોટ 1425 થી 1600 રૂપિયા, ટીટોઈ 1300 થી 1520 રૂપિયા, વિરમગામ 1311 થી 1551 રૂપિયા, જેતપુર 1145 થી 1596 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1572 રૂપિયા, ધ્રાંગધ્રા 1341 થી 1351 રૂપિયા, બાબરા 1400 થી 1610 રૂપિયા, જસદણ 1350 થી 1625 રૂપિયા, કડી 1380 થી 1571 રૂપિયા, હળવદ 1200 થી 1605 રૂપિયા, થ્રોલ 1100 થી 1568 રૂપિયા, ગોંડલ 1000 થી 1571 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1450 રૂપિયા, અમરેલી 1075 થી 1615 રૂપિયા, હિંમતનગર 1450 થી 1567 રૂપિયા, ઉનાવા 1251 થી 1615 રૂપિયા, કુકરવાડા 1300 થી 1590 રૂપિયા, વિજાપુર 1341 થી 1621 રૂપિયા, વિસનગર 1300 થી 1625 રૂપિયા, બોટાદ 1300 થી 1628 રૂપિયા, જામજોધપુર 1300 થી 1620 રૂપિયા, જામનગર 1000 થી 1585 રૂપિયા, માણસા 1300 થી 1603 રૂપિયા, હારીજ 1351 થી 1351 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1540 રૂપિયા, મહુવા 848 થી 1520 રૂપિયા, કાલાવડ 1235 થી 1560 રૂપિયા, ભાવનગર 299 થી 1582 રૂપિયા, પાટણ 1200 થી 1632 રૂપિયા અને તળાજા 1150 થી 1500 રૂપિયા।